નવપ્રભા ન્યૂઝ સમયની સાથે અફવા નહીં ફક્ત સમાચાર। નમસ્કાર, નવપ્રભા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરના વાઘોડિયા ચોકડી વિસ્તારમાં ફાયરિંગની ઘટના। બાઇક પર આવેલા શખ્સોએ એક વ્યક્તિનો પીછો કરી ગોળી મારી। ગોળી વ્યક્તિના ખભાના ભાગે વાગતા જ ગંભીર ઈજાઓ પહોંચી। ઘટનાથી વિસ્તારમાં ભારે દોડધામ અને ભયનો માહોલ સર્જાયો। ઈજાગ્રસ્તને પ્રથમ એસએસજી હોસ્પિટલ અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો। વડોદરા શહેર અને ગ્રામ્ય પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી। એફએસએલની ટીમે સ્થળ પરથી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી। હુમલાખોરો ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું। પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ પુરાવાના આધારે તપાસ શરૂ। ફાયરિંગ પાછળનું કારણ જાણવા પોલીસની જુદી જુદી ટીમો સઘન તપાસમાં લાગી। જોતા રહો નવપ્રભા ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે। વડોદરા શહેરની વાઘોડિયા ચોકડી ઉપર એક ભાઈ વ્યક્તિ પોતાની ફોર વ્હીલ કારમાં જતા હતા। એમને ઓવરટેક કરી બાઇક ઉપર બે જણ આવી એમને ફાયરિંગ કરેલું છે। એમને જમણા ખભા ઉપર ગોળી વાગી છે। હાલ એસએસજીમાં સારવાર હેઠળ છે અને વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સાહેબના માર્ગદર્શન નીચે એલસીબી, એસઓજી, અમારું ડિવિઝન, ડીવાયએસપી ઓફિસ અને સમગ્ર જિલ્લા વડોદરા જિલ્લાની પોલીસની ટીમ, તમામ થાણા અધિકારીઓ આ તપાસમાં લાગેલા છે। સાથે સાથે શહેર પોલીસ પણ મદદમાં છે સાથે જ। કેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા એ એક્ઝેક્ટ હજી ખ્યાલ નથી। જે ભાઈને વાગ્યું છે એ સારવાર હેઠળ છે। એ જ્યારે થોડા વ્યવસ્થિત થશે અને સ્ટેટમેન્ટ આપશે ત્યારે ખ્યાલ આવશે। હાલ તપાસ ચાલુ છે, સીસીટીવી કેમેરા જોવાની પ્રક્રિયા ચાલુ છે। શહેર અને ગ્રામ્ય પોલીસ બંને સાથે મળી અને આમાં લાગી ગયેલા છે તપાસમાં।